અત્યારે તમે જોઈ શકો છો કે ગરુડની ગરબીની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલો મારે આંગણે વાયગા વાયગા ઢોલ ને શરણાયો મારે આંગણે હાલો હાલો. રાજકોટમાં જે ગરુડની ગરબીનું આયોજન થાય છે, ઘણા બધા યુવાનો મહેનત કરતા હોય છે, ત્યારે કરણભાઈ આપણી સાથે છે. સ્વાગત છે કરણભાઈ. ગરુડની ગરબી કેટલા વર્ષોથી થાય? ગરુડની ગરબી છેલ્લા 128 વર્ષથી થાય છે. આ ગરબી રજવાડું ગરબી કહેવાય. જેમ કે જે ત્યાં સમયમાં લાઇટ હતી ને તો ફાનસથી પણ આ ગરબી થતી અને છોકરાઓ રમતા એ સમયમાં, અને હવેની સમયમાં છોકરીઓ રમે છે. વિશેષતા એટલે કે નાના મોટા છોકરાઓનું વડીલનું બધાનું ધ્યાન રાખીને અમે રાસ દેખાડી છીએ. જેમ કે નાના છોકરાઓ માટે અમે જોકર રાખી છીએ, મંકી રાખી છીએ, તો અલગ અલગ પ્રકારના અમે પાત્ર રાખ્યા હોય કે જેનાથી છોકરાઓ મનોરંજન થાય. જે તે સમયમાં ગરુડ બનેલું છે એવી માન્યતા છે કે જે નાનપણમાં જે છોકરો ગરુડમાં બેસી જાય તો એ છોકરાને રાતે જે સપના આવતા હોય એ નથી આવતા, અને જે તાવ આવે છે છોકરાઓને એ પણ વયો જાય છે. આ વખતેની તૈયારી બહુ જબરદસ્ત છે, અને આ વખતે ઘણા નવા રાસ પણ કરેલા છે. જેમ કે ઘૂમટા કહીએ આપણે, અમારા કચ્છી નવા રાસ જે આવ્યા છે, મહાકાળીમાનો રાસ, રાંદલમાનો રાસ, એવા ઘણા રાસ છે, ને એમાં અમે ડેવલપમેન્ટ કરીએ છીએ. નવું આ વખતે ઘણું પબ્લિકને દેવા માટે ટ્રાય કરીએ છીએ. રાતના 9 વાગે શરૂ કરીએ છીએ અને સરકારના નિયમ પ્રમાણે 12 સાડા 12 અમે બંધ કરી દઈએ છીએ. આપણે જૂનું રાજકોટ કહેવાય, રામનાથપરા શમશાનની પાસે ગરુડ ગરબી ચોક. બરાબર. અને જે લોકો નથી જોઈ ગરુડની ગરબી, અવશ્ય એકવાર આવો તમે જોવા માટે. તમારો છોકરો તમને ઘરેથી બીજી વાર લઈને જ આવશે, પપ્પા કે ગરુડની ગરબી જોઈ. વાહ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.